દ્રુપદની દીકરી તું બનીશ એટલા માટે તારું નામ દ્રૌપદી એવું પણ નામ પડશે. અને એ ઇન્દ્રાણી છે દ્રુપદ રાજાના યજ્ઞમાંથી ને ઉત્પન્ન થઈ એટલે એનું નામ થયું યજ્ઞસેની. દ્રુપદની દીકરી હતી એટલે દ્રૌપદી. અને એમણે ખૂબ તપ કરી. તો જે પાંડવો છે ને એ ઇન્દ્ર મહારાજ પોતે છે. આ દ્રૌપદી એ કોઈ સામાન્ય નહીં, એ સ્વર્ગની ઇન્દ્રાણી છે. એમાં વિદુર છે. વિદુર એટલે કોઈ સામાન્ય નહીં, યમરાજા પોતે છે. એ વિદુરે સમજાવ્યો દુર્યોધનને કે દુર્યોધન પાંડવોને એનો હિસ્સો આપી દે, એનો ભાગ આપી દે. પણ છતાંય એ સમજ્યો નહીં. વિદુરનું અપમાન કર્યું. વિદુર જેવો મંત્રી મળવો એ બહુ દુર્લભ છે. મંત્રીની ફરજ બને છે કે પોતાના રાજાને સાચી સલાહ આપે. આવો મંત્રી હોવો જોઈએ. હળાહળ અપમાન કર્યું ને એ જ ક્ષણે નોકરીની જવાબદારી વિદુરજીએ છોડી દીધી. એના ઘરે આવ્યા, એના પત્ની છે સુલભા દેવી. કહ્યું છે કે હવે આપણા રાજ્યમાં ન રહેવાય. પણ વિદુરજી જ્ઞાની હતા, ખબર હતી કે ભગવાન જરૂર પધારશે, હસ્તિનાપુરમાં ભગવાન આવશે. તો એક કામ કરીએ, આપણે ભગવાનના દર્શન કરીને પછી હસ્તિનાપુર છોડશું. રાજમહેલ છોડી દીધો, નોકરી છોડી દીધી. વિદુરજી એના પત્ની સુલભા દેવીને લઈ અને હસ્તિનાપુરની બહાર એક ઝૂંપડી વારીને રહેવા લાગ્યા. જ્યારે ભગવાન આવશે ને ત્યારે અમને દર્શન થશે. કૃષ્ણના દર્શનની રાહ જોવે. અને આ બાજુ બધાય દુર્યોધનને સમજાવે. દુર્યોધન કોઈથી ન સમજ્યો. ત્યારે આખી દુનિયાની દ્રષ્ટિ હોય એક વ્યક્તિ કે જે ભગવાન દ્વારકાધીશ, કે હવે જો દ્વારકાધીશ આવી અને દુર્યોધનને સમજાવે ને તો કદાચ સમાધાન થઈ જાય. અને દ્વારકામાં સમાચાર મોકલ્યા, તમે હવે આવો હસ્તિનાપુર અને દુર્યોધનને સમજાવો. અને ભગવાને પોતાનો રથ તૈયાર કર્યો. પોતાના મિત્ર છે ઉદ્ધવ, એને પણ સાથે લીધા. કહ્યું હાલ ઉદ્ધવ આપણે હસ્તિનાપુર જાય. ભગવાને પોતાનો રથ તૈયાર કરી હસ્તિનાપુરની અંદર પ્રવેશ કરે. અને હસ્તિનાપુરના તમામ માણસોને ખબર પડી કે દ્વારકાથી કૃષ્ણ આવવાના છે. અને ત્યાં તો હસ્તિનાપુરનું વાતાવરણ બદલી ગયું. તમામ માણસો નગરની અંદર આમ બહાર રાહ જોઈને ઉભા રહી ગયા. કોઈ ફૂલ લઈ, કોઈ આરતી લઈને, કોઈ હાથમાં ચોખા છે કે જ્યારે ભગવાન કૃષ્ણ આવે એટલે અમે એની આરતી ઉતારી, અમે એને વધાવીએ. વિદુર અને વિદુર પત્નીને ખબર પડી કે આજે કૃષ્ણ આવવાના છે. તો સામાન્ય માણસોની જેમ વિદુર અને વિદુર પત્ની ખૂણામાં ઊભા રહી ગયા. આંખમાં અશ્રુઓની ધારાઓ વહે છે કે ક્યારે કૃષ્ણ આવશે, ક્યારે મને એના દર્શન થશે. ભગવાનનો રથ ધીમે 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 આગળ આગળ આવતો જાય. અને ત્યારે સુલભા દેવી વિદુરના પત્ની છે, એણે વિદુરજીને કહ્યું કે સ્વામીનાથ, મારી એવી ઈચ્છા છે કે કૃષ્ણ આપણી ઘરે આવશે. મારી એવી ઈચ્છા છે કે કૃષ્ણ આપણી ઘરે આવીને ભોજન કરશે, મારે એને જમાડવા છે. અને ત્યારે વિદુરજી રડી પડ્યા અને કહ્યું છે કે હે સુલભા દેવી, આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. કારણ એ કૃષ્ણ કોઈ સામાન્ય કોઈ ગોવાળ નથી. એ તો હવે તો દ્વારકાધીશ છે. અને આપણી ઘરે આવે તો આપણે ઝૂંપડીમાં એનું શું સ્વાગત કરી શકીએ? આપણે એને શું જમાડી શકીએ? આપણે એની આગતા સ્વાગતા ન કરી શકીએ. તમે તો જમાડવાની વાત કરો છો. હું તો એમ કહું છું કે કૃષ્ણ અહીંથી નીકળે ને મારી ઉપર દ્રષ્ટિ કરશે અને મારી સામે જોવે ને તોય મારો ભાવ સુધરી ગયો. એ મને ઓળખશે કે નહીં, મને તો એની પણ શંકા છે. એ મને બોલાવશે, એ મને કાકા કહેશે કે નહીં? આ વિદુર અને વિદુર પત્ની બે જણા રડે છે. ભગવાનના દર્શનની રાહ જોવે. ભગવાનનો રથ એ હસ્તિનાપુરમાં ધીમે ધીમે આગળ આગળ આવે છે. તમામ માણસો ભગવાનને ફૂલડાથી વધાવે છે, ચોખાથી વધાવે, આરતી ઉતારે. બધાને અભિવાદન કરતા કરતા કૃષ્ણ આગળ આગળ વધે ને ત્યાં ભગવાનની દ્રષ્ટિ પડી વિદુરજી ઉપર. અને જ્યાં વિદુરજીને જોયા ત્યાં તો ભગવાને રથમાંથી કૂદકો લગાવ્યો, નીચે ઉતરી દોડીને વિદુરને ભેટી પડ્યા. કહ્યું કે અરે કાકા, આપ અહીંયા સુધી મારું સ્વાગત કરવા આવ્યા છો. અને જ્યાં મોઢામાંથી કાકા એટલા શબ્દ નીકળ્યા, વિદુર ભાવ વિભોર બની ગયા. ધન્ય છે પ્રભુ, અને મારો મનનો ભાવ તમે સમજી ગયા. સાચા મનથી તમે ભગવાનને જે ભાવ કરો ને, ભગવાન અવશ્ય ભાવ આપણો પૂર્ણ કરેલા. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, दुनिया वाले क्या जाने
दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। ये शाम तुझे मिलने का सत्संग ही बहाना है। रामायण में ढूंढा तुझे भागवत में पाया है। ओ रामायण में ढूंढा तुझे भागवत में पाया है। गीता जी के पन्ने में, ओ गीता जी के पन्ने मेरे श्याम का ठिकाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। વિદુર વિદુર પત્નીને મળી વિદુરજીએ કહ્યું છે, શુલ્ભાદેવી કહ્યું કે પ્રભુ આપ પધારો અમારી ઝૂંપડીએ. કહ્યું કે અત્યારે નહીં, સમય રહેશે જરૂર તમારે ત્યાં હું આવીશ. અત્યારે હું જે કામ કરવા માટે આવ્યો છું એ કામ કરવા મારે પહેલા જવું પડશે, નહીતર દુર્યોધન તમારી ઉપર પણ શંકા કરશે, તમને પણ તકલીફ પડશે. મારે પહેલા દુર્યોધનને મળવા જવું પડશે. ભગવાન કૃષ્ણ આવે છે દુર્યોધનના મહેલની અંદર. ભગવાન આજે વિષ્ટિ કરાવવા માટે, સમાધાન કરાવવા માટે, કૌરવ અને પાંડવનું યુદ્ધ ન થાય એ હેતુથી બે ભાઈઓ વચ્ચે સુલેહ અને સમાધાન કરાવવા માટે ભગવાન આવ્યા. દુર્યોધનને કહ્યું છે કે હે દુર્યોધન, દ્વારકાથી આવવાનું મારું બીજું કોઈ કારણ નથી. આમ તો તને પણ ખ્યાલ હશે, એક કારણથી ને આવ્યો છું. સમાચાર મળ્યા છે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડો છે, એ ઝઘડો તમારો ન થાય, આગળ ન વધે, એટલા માટે હું આવ્યો છું. અને પાંડવોને નિયમ અનુસાર એમનો હિસ્સો તમે આપી દો, એનો ભાગ આપી દો, એનું રાજ્ય એની સંપત્તિ તમે એને પાછી આપી દો. દુર્યોધને સ્પષ્ટ ના પાડી કે નહીં, પાંડવોને એનો ભાગ નહીં મળે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે દુર્યોધને કે દુર્યોધન, આ પાંડવો છે ને ક્ષત્રિયના દીકરા છે, બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ હોય ને તો ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન નિર્વાહ કરી લે, ગુજરાન ચલાવે, પણ આ તો ક્ષત્રિય, અને ક્ષત્રિયનો ધર્મ છે કે દાન આપવું પડે, એ ક્યાંય માગી નહીં શકે. તો જા, હું તને વચન આપું, પાંડવો વતી હું તારી પાસે કહું છું કે ખાલી પાંડવોને 5 ગામ આપી દે, અને તું 5 ગામ આપીશ ને તો એ પોતાનો નિભાવ કરી લેશે. આ મારું તને વચન છે. પણ દુર્યોધન એટલો બધો અહંકારી ભાન ભૂલેલો હતો અને કહ્યું કે કૃષ્ણને અપશબ્દ કહેવા લાગ્યો કે તું ગોવાળ છે, તારી માતા પિતા કોણ છે એની હજી તને ખબર નથી, અને તું આવી રીતના સમાધાન કરવા આવ્યો, સમજે છે શું? આ તો રાજકીય બાબત કહેવાય, તને એમાં ભાન ન પડે. કે ભાઈઓ ભાઈઓના સમાધાન અમે કરી લેશું, માં તારે કઈ વચ્ચે પડવાની જરૂર નથી. આમ કૃષ્ણનું અપમાન કરવા લાગ્યા. અને દુર્યોધને કહ્યું કે એ પાંડવોને જેનો ભાગ જોતો હોય ને તો અમારી સામે યુદ્ધ કરે, યુદ્ધની અંદર અમને હરાવી પરાજિત કરીને ચાહે તો આખી હસ્તિનાપુરનું રાજ્ય લઈ લે, એનો અમને વાંધો નથી, પણ પાંડવોને અમે સોયના નાકા જેટલું આપવા માટે તૈયાર નથી. બહુ સમજાવ્યો પણ છતાંય દુર્યોધન ન સમજ્યો. આ દુનિયામાં ઘણા દુર્યોધન જેવા હોય જેને ભગવાન સમજાવવા આવે ને તોય ન સમજે, એ સમજવાનું કે આ દુર્યોધન. દુર્યોધન એટલે બીજું કોઈ નહીં, ઘણાને ભગવાન સમજાવવા આવે ન સમજે. ઘણાની પ્રકૃતિ એવી હોય, ગમે એટલું કહો એમાં કાંઈ ફેર ન પડે. તમે સારું કામ કરો ને તોય એમાં ઈર્ષા દેખાઈને નિંદા કરે. એમાં સમાજનો નિયમ છે, તમે ગમે તે કરો એમાં નિંદાઓ થવાની છે. બે બાપ દીકરો નીકળ્યા ને ઘોડે સવાર, ઘોડો લઈ અને જતા હતા. આ સમાજનો કેવો નિયમ છે, એટલે ઉનાળાનો સમય તડકો હતો,
એટલે બાપ ઘોડા ઉપર બેઠો છે અને દીકરો ત્યાં નીચે હાયલો જાય છે. વિચાર કરો કે બાપાની ઉંમર મોટી છે એટલે દીકરાએ કીધું બાપુજી તમે ઘોડા ઉપર બેસો, હું નીચે હાયલો આવું છું. એટલે દીકરો ઘોડો પકડીને આગળ આગળ હાયલો જાય અને બાપ ઘોડા ઉપર બેઠો. એમાં આગળ ગામ આવ્યું ને તો ગામના પાદરમાં કેટલાય માણસો બેઠા હતા ને એ જોઈને કે જોઈ લ્યો કલયુગ આવી ગયો છે ને કે આ બાપને જરાય દયા છે, આ દીકરાને હેઠો હલવે ને પોતે ગઈઢો ઘોડામાંથી બેસી ગયો. આ સમાજના માણસો બોલે એટલે બાપને થયું વાત સાચી છે. એટલે કીધું કે એક કામ કર, દીકરાને કહે કે એ માણસોની વાત બરાબર, હું છે ને નીચે હાલું છું, હવે તું ઘોડા ઉપર બેસી જા. એટલે દીકરો ઘોડા ઉપર બેઠો ને હવે બાપ હાલે છે. એટલે વળી પાછું આગળ ગામ આવ્યું તો ગામના પાદરમાં પાછા કેટલાય માણા બેઠા હતા. એટલે કે જોયું આ દીકરો જુવાનડો છે એ ઘોડા માથે ચડે ને ગઈઢા બાપને હેઠે હલાવે છે. આ કલયુગ આવી ગયો છે ને. એટલે પછી દીકરાએ વિચાર કરો કે એક કામ કરો બાપુજી મારે ઘોડા ઉપર નથી બેહવું. બે જણા નીચે હાઈલે ઘોડો દોયરો જાય છે, બે જણા હારે હારે હાઈલા છે. વળી પાછું ગામ આવ્યું ને એટલે ગામના પાદરમાં માણા બેઠા છે કે આ તો મૂર્ખા લાગે, ઘોડો છે તો આવા તડકાના બે જણા હેઠા હાઈલા જાય ઘોડાને દોરે. આ સમાજના માણસો ગમે એમ કરો તો બોલે. બે નો મગજ ગયો ને બે જણા ઘોડા ઉપર બેસી ગયા. બાપ દીકરો બે ઘોડા ઉપર બેઠા ને વળી પાછા આગળનું ગામ આવ્યું ને કે આને દયા જેવો છાંટો નથી, આવો તડકો છે ને આ ઘોડાની દયા રાખે. બે જણા ચડી બેઠા માથે. લે કયો રસ્તો લેવો નથી દેખાય, ગમે તે કરો. બોલે બોલે બોલે. સમાજનો નિયમ છે, પ્રકૃતિ છે, ગમે એટલું કરો તો બોલે. ગમે તે કામ કરો તો કંઈક ને કંઈક શિખામણો તો આપે જ. કારણ કે અને એક નિયમ છે, દરેક વ્યક્તિ પાસે બધા પાસે એક ડોક્ટર અને એક વકીલ હોય જ. તમારે માર્કિંગ કરવાનું. તમે એમ કહો કે મને તો હમણાં બરાબર મજા નથી રહેતી, મને તો પેટમાં ગડબડ બહુ રહે છે, એટલે એમ કે તમે તમારે ટ્રાય કરો. નકર છે ને આપણે એક ડોક્ટર છે ત્યાં જ આવે એટલે રેડી લ્યો. તમે એમ કહો મને કમર દુખે છે, મને એમ સાયટિકા જેવું થઈ ગયું છે, એટલે એમ કે મારા એક રસ્તો બતાવું. રસ્તો હોય જ. આ નિયમ છે, તમે તરત જ કંઈક ને કંઈક. એટલે વાત છે ને, કારણ કે એક ભાઈને છે ને આંજણી થઈ, આંખની અંદર આંજણી થઈ ને એટલે કોઈએ કીધું કે આંજણી થઈ કે હા. એ કે એમાં કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની ન હોય, એના ઉપર ઓલી સાઈ લગાવો એટલે આંજણી મટી જાય. જેની સિંહ રાશિ હોય ને મ ઉપર જેનું નામ ચાલુ થતું હોય એ વ્યક્તિને કહેજો કે મંગળવારના દિવસે તમારી ઉપર આંજણી ઉપર સાઈ લગાવી દે એટલે આંજણી મટી જાહે. એટલે ઓલા વ્યક્તિ એક મ ઉપરથી જેનું નામ ચાલુ થતું હતું ને એમાં મુનાભાઈને ગોઈતા કીધું કે આ જરાક આંજણી ઉપર આ સાઈ લગાવી દો. એટલે આંજણી ઉપર સાઈ લગાવી, સાઈનું ટપકું લઈને આટા માર્યા કરે. કોકે પૂછ્યું કે શું થયું છે આંખમાં? આંજણી થઈ. ઓહો આંજણી થઈ કે હા. એ કે આ સાઈ લગાડે ન મટે હળદર ચોપડો. ઓલા આંજણી ધોઈને ઓલી સાઈ ધોઈ નાખીને હળદર ચોપડી. વળી હળદર વળી પીળું પીળી લઈને આટા મારતો. ત્રીજા કોઈએ પૂછ્યું કે શું થયું છે તમને? એ કે કાંઈ નહીં આંજણી થઈ છે. કે આવી હળદર ચોપડે આંજણી મટે? લોપરી બાંધો ત્યાં. વળી લોટનો પીંડો કરીને લોપરી બાંધી. વળી કોકે કીધું કે આ લોપરીથી ને આંજણી ન મટે, ત્યાં કડવો લીમડો બાંધો. બિચારો ડાળખું લઈ આવીને ત્યાં લીમડો બાંધો. જ્યાં જાય ત્યાં બધે લીમડો ભેગો ને ભેગો. એ આમ ને આમ ઉપાય કર્યા જ કર્યા ને મહિનો દી થયો ને ત્યાં થયું એવું કે આંજણી એમ નમ રહી પણ આંખ વહી ગઈ. આંખ વહી ગઈ પણ આંજણી એમ નમ, મૂળ મુદ્દો વયો ગયો. સમાજનો નિયમ છે બાપ, તમે સારું કરો તોય બોલે. તો એટલા માટે કદાચ સાચી વસ્તુ તમે કોઈને કહો સ્વીકારી ન શકે. આ તો ભગવાન આવ્યા સમજાવવા માટે. દુર્યોધનને સમજાવે, દુર્યોધન ન સમજ્યો, ભગવાનનું અપમાન કર્યું અને એના સૈનિકોને કહ્યું છે આ ગોવાળીઓ સમજે છે શું એને, તમે જલ્દી એને પકડી લ્યો. અને જ્યાં બધા દુર્યોધનના માણસો કૃષ્ણને પકડવા માટે ગયા ને ત્યાં તો ભગવાન કૃષ્ણએ માનસિક મંત્રનો પ્રયોગ કર્યો. સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત ભૂમિકું સર્વત સર્વત તિષ્ઠ દેશાંગુલમ. ભગવાન ધીમે 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 વિરાટ બન્યા. ત્યાં
ભગવાન વિરાટ સ્વરૂપે જ્યાં પ્રગટ થયા ને ત્યાં તો દુર્યોધન ડરી ગયો, કહ્યું કે પ્રભુ આપ જલ્દી શાંત થાવ, જેવા હતા એવા ને એવા થઈ જાવ. ભગવાન શાંત બન્યા અને દુર્યોધને કહ્યું કે કૃષ્ણ, આ સંપત્તિના ભાગ પાડવાનું આવું તો આમને હાઈલા જ કરવાનું છે બધું, પણ એક કામ કરો, બપોરનો સમય થઈ ગયો છે, જમવાનો ટાઈમ છે, 56 ભોગ તૈયાર છે, એ 56 ભોગ તમે જમી લ્યો, પછી અહીંયા સરસ મજાના તમારા માટે સોનાના ઢોલિયા છે, આવો સરસ આખો સોનાનો મહેલ મેં તમારા માટે રાખ્યો છે, તમે એમાં આરામ કરો. અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે હે દુર્યોધન, હું તો તને સમજાવવા માટે આવ્યો હતો, પણ તું સમજે એમ લાગતો નથી, તો હવે સાંભળ, તારા ઘરે મારે ભોજન નથી કરવું, આરામ નથી કરવો, પણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. કુરુક્ષેત્રના મેદાનમાં તારું સૈન્ય લઈને આવી જજે, હવે તો યુદ્ધ થવાનું છે એ નક્કી છે. મને એમ હતું કે ભાઈઓ ભાઈઓ વચ્ચે સમાધાન થઈ જાય તો સારું હતું, પણ એ ભગવાને કહી દીધું કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે. અને ત્યારે ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, આ દુર્યોધનની ઘરે ન રહેવાય, આ પાપીનું અનાજ ન ખવાય. ઉદ્ધવજી કે પણ ભૂખ લાગી છે, જમવા ક્યાં જાશું, અહીં કઈ હોટલની વ્યવસ્થાઓ નથી, એ વખતમાં હતું નહીં કાંઈ. કહ્યું મારો ભગત રાહ જોવે છે, હાલ આપણે વિદુરની ઘરે જાય. હે ઉદ્ધવ, હાલ વિદુરની ઘરે જઈ અને ત્યાં હું તને આજ રોટલા ખવડાવું. એ જે જમવામાં મજા છે ને, દ્વારકાના 56 ભોગમાં સ્વાદ નહીં મળે. અને ઉદ્ધવને લઈને વિદુરજી આવ્યા છે આજે. ચાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈ. હાલો ને વિદુર એ ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર એ જાઈ. ઉત્તમ મહેલો દુર્યોધન તણા, ઉત્તમ મહેલો દુર્યોધન રતિભર સુખ પાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈ. હાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈ. હે ઉદ્ધવ, ભલે અહીંયા દુર્યોધનના ગમે એટલા મોટા મહેલ હોય, પણ એમાં એક રતિભર સુખ, ક્ષણવાર સુખ ન હોય તો એ શું કામનું? એ સુખ ત્યાં નથી જોતું. હાલ વિદુરની ઝૂંપડીએ જઈને એમાં સાચો આનંદ મળશે. અહીંયા ભલે 56 ભોગ હોય દુર્યોધનની ઘરે, પણ મારો ભગત એની આ બંટીનો રોટલો ને તાંદળજાની ભાજી, એમાં જો સ્વાદ મળશે ને, દુર્યોધન 56 ભોગમાં સ્વાદ નહીં મળે. બંટીનો રોટલો તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈ. હાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈ. ફટલ જેની ગોદડી, તૂટલ જેની ખાટલી, ફટલ જેની ગોદડી, તૂટલ જેની ખાટલી, પ્રેમ તણા પલંગ બિછાઈ, એ
હે ઉદ્ધવજી કાનો વિદુર રે એ ભગવાન મારો ને તમારો ભાવ છે ને એનો સ્વીકાર કરે. એવું નથી કે સોનાના સિંહાસન આપો તો જ ભગવાન આવીને બેસે. આ ભગવાને સાબિત કર્યું કે દુર્યોધનના સોનાના પલંગ હતા એનો ત્યાગ કરી અને વિદુરની ઝૂંપડી આવે છે. તો વિદુરજી એમની ઝૂંપડીએ, વિદુરજી તો હાજર નથી, ભગવાન આવે છે. શુલ્ભા દેવી છે વિદુરજીના પત્ની, માત્ર ઘરે હતા. સાંકળ ખખડાવી શુલ્ભા દેવીએ દ્વાર ખોલ્યું. જ્યાં દરવાજો ખોલે ત્યાં તો ભગવાનને જોયા. કૃષ્ણને જોઈને ભાવ વિભોર બની ગયા. શું સ્વાગત કરવું ને એની પણ ખબર નથી. શુલ્ભા દેવી ભગવાનને અંતર લઈ ગયા. એક તૂટલ ખાટલી હતી, ફાટલ ગોદડી હતી, એની ઉપર ભગવાન બેસી ગયા. ત્યાં સાબિત થયું કે ભગવાનને કોઈ સોનાના સિંહાસન હોય તો જ આવીને બેસે એવું નથી. ભગવાન આપણો ભાવ અને પ્રેમ જોવે. હૃદયનો ભાવ અને પ્રેમ હોય ને એટલે ભગવાન પધારે. સબરીના હેઠા બોર ખાવાય ભગવાન પહોંચે. વિદુરની ઝૂંપડીએ ભગવાન પહોંચે. અને સોનાના મહેલ હોય તો ભગવાન ત્યાં પણ જાય. પણ મહત્વનું એ છે એમાં માણસનો ભાવ અને પ્રેમ કેવો છે. ભગવાને આવીને કહ્યું કે માં ભૂખ લાગી છે, જમવું છે અમારે. શુલ્ભા દેવીએ જોયું ને તો ઘરની અંદર કેળા પડેલા હતા અને શુલ્ભા દેવી આવી અને ભગવાનને કેળા જમાડે. પણ એટલા બધા ભાવ વિભોર બની ગયા. ભગવાન આવ્યા એનો ભાવ હતો ભગવાન આવીને મારી ઘરે ભોજન કરે ને સામેથી માંગ્યું. અને ભાન એટલા બધા ભૂલી ગયા કે કેળાનું ફળ હતું ને નીચે મૂકી દે, છાલ ખવડાવે તો એ દ્વારકા વાળો ના નથી પાડતો કે માં તું મને છાલ જમાડસ. ઈ છાલે જમવા માંડ્યા. આ કૃષ્ણ છે. વિદુરજી આવે છે. શુલ્ભા દેવીને કહ્યું કે અરે દેવી આ શું કરો છો તમે? ભગવાનને તમે છાલ જમાડો છો, ફળ તો નીચે મૂકી દો છો. ત્યારે ભાનમાં આવ્યા શુલ્ભા દેવી, પ્રભુ મને ખબર ન રહી. ભગવાનને આપણી ઘરે ભોજન કરવું છે તો તમે જલ્દી રસોઈ બનાવો. રસોઈ બનાવે. ખાલી જાર હતી, જુવારના રોટલા. પણ ખાલી રોટલા કેમ આપવા? વિદુર અને વિદુર પત્ની મૂંઝાઈ ગયા. ભગવાને સમજી ગયા કે મારો ભક્ત મૂંઝાણો છે. ત્યારે ભગવાન ઝૂંપડીમાંથી ઊભા થયા. દોડી ઝૂંપડીની બહાર એક ભાજી હતી, એ ભાજીને ઉપાડી ભગવાને આવીને શુલ્ભા દેવીને કહ્યું કે માં આજ રસોઈમાં બીજું કાંઈ ન બનાવતા, આલ્યું આ ભાજી છે ને એ ભાજી બનાવો તમે. કારણ કે આ 56 ભોગ જમીને હું થાકી ગયો છું, મારે 56 ભોગ નથી જમવા. આજે તમારી આ ભાજીને રોટલા જમવા છે. ભગવાને સામેથી ભાજી, વિદુર અને વિદુર પત્ની રસોઈ તૈયાર કરી. ભગવાને વિદુરનો અને શુલ્ભા દેવીનો મનોરથ હતો. એમની ઈચ્છા હતી ભગવાન આવીને ભોજન કરે. ભગવાન એમની ઝૂંપડીએ જઈને ભોજન કર્યું. અને એ ભગવાન આવે છે દ્વારકા. દ્વારકાની અંદર ભગવાનના સ્વાગત થયા. ભગવાન રાજાધિરાજ અધિપતિ છે, મહારાજ દ્વારકાધીશ છે, રાજા રણછોડ છે. આખું જગત એને આધીન. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. અરે એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. અરે એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હે મને એની માયા લાગી રે. એ તમે મને માયા લગાડી રે. હે ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો
જય હો. મીરાનો માધવ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. 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 એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. જેરે નામ રોજ કીધા મારા વાલા, એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. એ તાલી રે પાણો તો મારા શ્યામની રે. બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા શ્યામની રે. બીજી તાળી ના હોય જો. વાતો રે કરો તો મારા શ્યામની રે. બીજી વાત ન હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે. બીજી વાતો ના હોય જો. તાલી રે પડો તો મારા રામની રે. બીજી તાલી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય જો. હે ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે. ભક્તિ કોને કહેવાય જો. ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે
ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિ માં હનુમાન ને રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિ માં હનુમાન ને રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિ માં હનુમાન ને રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિ માં હનુમાન ને રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીની શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો કાલી રે પાણો તો મારા રામની રે દીદી કાલી ન હોય જો કાલી પાડો તો મારા રામની રે દીદી કાલી ન હોય જો વાતો રે કરો તો મારા રામની રે દીદી વાતો ન હોય જો વાતું કરો તો મારા રામની રે દીદી વાતું ન હોય જો યુવાનીમાં ઘણો ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાનીમાં ઘણો ફેર છે યુવાની કોને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો કાલી રે પાડો તો મારા રામની રે બીજી કાલી ન હોય જો કાલી પાડો તો મારા રામની રે કાલી ન હોય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબરી બાઈ રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો રામ મળ્યા રે એને કહેવાય જો કાલી રે પાડો તો મારા રામની રે કાલી ન હોય જો કાળી પાડો તો મારા રામની રે કાળી ન હોય જો દ્વારિકાનો નાથ મારો નાથ. તો ભગવાન દુર્યોધનને સમજાવવાની કોશિશ કરે, દુર્યોધન ન સમજ્યો. ભગવાન આવે છે દ્વારકા અને હવે તો નક્કી થઈ ગયું કે યુદ્ધ થવાનું જ છે. કૌરવ અને પાંડવનું ભીષણ યુદ્ધ થશે, નક્કી થયું. અને પાંડવો છે યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. કૌરવો પણ એમના પક્ષે યુદ્ધની તૈયારીઓ કરે. ને આ બાજુ મહારાજ ભીષ્મને ખબર પડી કે હવે તો યુદ્ધ થશે જ. અને ત્યારે ભીષ્મએ દુર્યોધનને કહ્યું કે હે દુર્યોધન, આ કોઈ યુદ્ધ સામાન્ય નહીં હોય. આમાં તો ઘણા રાજા મહારાજાઓના મદદની જરૂર પડશે. અનેક રાજા મહારાજાઓની મદદ માંગી અને ભીષ્મએ દુર્યોધનને કહ્યું કે હવે તમે દ્વારકા જાઓ, દ્વારકાથી કૃષ્ણ આપણી શું મદદ કરશે. દુર્યોધન હસ્તિનાપુરથી નીકળી અને આવે છે દ્વારકા.
અને આ બાજુથી બરાબર એ જ સમયે યુધિષ્ઠિરે પોતાના ભાઈ અર્જુનને મોકલ્યા કે અર્જુન તમે દ્વારકા જાઓ, આ યુદ્ધમાં કૃષ્ણ આપણી શું મદદ કરશે? કારણ કે કૃષ્ણને તો બે પક્ષે વ્યવહાર છે, એટલે એને તો બેયનું સાચવવાનું. આ અત્યારે નથી આ પેલું રશિયા અને યુક્રેનનું યુદ્ધ હાલે છે, એમાં ભારતને બે દેશ સાથે વ્યવહાર કરો. આ કૃષ્ણની આવી પરિસ્થિતિ. હવે ભારતે કોની મદદ કરવી? યુક્રેનની મદદ કરવી કે રશિયાની મદદ કરવી? આવી પરિસ્થિતિ. એટલે કૃષ્ણ એ દ્વારકાધીશ છે. વહેલી સવાર થઈ, ભગવાન દ્વારકાધીશ સૂતા હતા વહેલી સવારે, અને એ ભગવાન જાગે ને એ પહેલા દુર્યોધન પહોંચી ગયો. દુર્યોધને આવીને જોયું તો ભગવાન હજી સૂતા હતા, એટલે દુર્યોધન પોતાના ભગવાન કૃષ્ણના માથા પાસે બેસી ગયો, અને થોડી વાર થઈને ત્યાં અર્જુન આવ્યો. એટલે અર્જુન આવ્યો અને કૃષ્ણના પગ પાસે બેઠો. બે જણા રાહ જોવે ભગવાનની જાગવાની, અને થોડી વાર થઈને ભગવાન જાગે છે, આંખ ખુલી. અને સ્વાભાવિક જ છે કે માણસ જાગે, આંખ ખુલે એટલે નજર કઈ બાજુ જાય? પેલા વેલી પગ બાજુ પડવાની છે. એટલે પગ પાસે અર્જુન બેઠો હતો, એટલે ભગવાન કૃષ્ણની નજર સુધી અર્જુન ઉપર પડી અને કહ્યું, અરે અર્જુન તું ક્યારે આવ્યો? અને દુર્યોધનને બીક લાગી કે આ ક્યાંક અર્જુન હમણાં માગી લેશે ને તો હું બાકી રહી જઈશ. એટલે તરત જ કહ્યું કૃષ્ણને કે અર્જુન એક નહીં, હું આવેલો છું, જરાક મારી ઉપર નજર નાખજો. અને પાછળ આમ ફરીને જોયું, ત્યાં તો દુર્યોધન પણ હતો. અને કૃષ્ણે કહ્યું, લ્યો સારું થયું, બે ભાઈઓ આ તો સંપીને એવા લાગે છે, સમાધાન થઈ ગયું. દુર્યોધને કહ્યું, કરે સમાધાન નથી થયું, યુદ્ધ થવાનું છે, અને યુદ્ધમાં તમારી મદદ લેવા માટે આવ્યા છે. અને દુર્યોધને કહ્યું કે પેલા હું આવી ગયો હતો, એટલે પેલા માગવાનો અધિકારી હું છું, તમારે મને આપવું પડે. તો કૃષ્ણએ કહ્યું કે વાત સાચી છે, હું તને આપું ખરા, પણ હવે જો પેલા તું આવી ગયો એટલે એમાં ના નહીં, હાલ હું તને આપું, પણ મારી નજર પેલા અર્જુન ઉપર પડી તો મારે અર્જુનને કંઈક આપવું પડે. તો હવે એક કામ કર, હું બે ભાગ પાડી દઉં છું કે એક પક્ષની અંદર મારી 18 અક્ષોહિણી સેના છે ને એ તમામ સૈન્ય હું આપી દઉં, અને બીજા પક્ષે હું એકલો રહું. તારે જે જોઈએ તે માગી લે, બસ પેલા હું તને ચાન્સ આપું, તારે જોઈએ તે માગી લે. મારી 18 અક્ષોહિણી સેના તારે જોઈએ, મારી આખી નારાયણી સેના છે, આ નારાયણી સેના હું તને આપી દઉં, અને બીજા પક્ષમાં હું જતો રહીશ. મને માગવું હોય તો મને કાંઈ વાંધો નથી, તો હું તારા પક્ષમાં આવીશ, અને નારાયણી સેના છે ને એ હું પાંડવોને આપી દઉં. દુર્યોધન વિચાર કરે કે માગવું શું? આ કૃષ્ણને માગવું કે એની નારાયણી સેના માગી લઉં? અને દુર્યોધન વિચાર કરે છે ને એમાં ભગવાનની ચિંતા વધી. વિચાર કર્યો કે ક્યાંક હજી જો મને માગશે ને તો મારે વળી આને સાથ આપવો પડશે. એટલે ભગવાને વળી પાછી દુર્યોધનને કહ્યું કે દુર્યોધન જે માગવું હોય મને કોઈ જાતનો વાંધો નથી, પણ યાદ રાખજે હું જે પક્ષમાં રહીશ ને એ પક્ષમાં હું હથિયાર નહીં ઉપાડું, એ યુદ્ધ ભૂમિની અંદર હું હથિયાર નહીં ઉપાડું, આ મારી પ્રતિજ્ઞા છે. હવે તારે માગવું હોય તે માગ, અને જ્યાં હું હથિયાર નહીં ઉપાડું એટલા શબ્દ, એવી ભગવાનની પ્રતિજ્ઞા છે. એવા શબ્દ સાંભળ્યા ને ત્યાં તો દુર્યોધને કહ્યું કે હે કૃષ્ણ, આ કઈ મારા ઘરે દીકરા દીકરીના લગ્ન હોય ને એનું આમંત્રણ આપવા નથી આવ્યો કે તમને જમાડવાના છે, એવું નથી. આ તો યુદ્ધનું આમંત્રણ છે. અમારી ઘરે કોઈ જમણવાર લાડવા ખાવાનું આમંત્રણ નથી, યુદ્ધનું આમંત્રણ છે. અને યુદ્ધમાં તો જે વ્યક્તિ હથિયાર ઉપાડે ને એની જરૂર હોય, તો મારે તમારી કઈ જરૂર નથી. તમારી નારાયણી સેના એ તમે મને આપી દો. ભગવાને કહ્યું કોઈ વાંધો નહીં, મારી નારાયણી સેના હું તને આપું છું. અને અર્જુનને કહ્યું અર્જુન તારા પક્ષે હું રહીશ. હવે અર્જુને કહ્યું કે પ્રભુ મારે નારાયણી સેનાનું કામ નથી, જેના પક્ષે સ્વયં નારાયણ હોય એને પછી નારાયણી સેનાની શું જરૂર હોય? પ્રભુ મારે તો તમે જ જોવો છો. યુદ્ધની તૈયારીઓ થવા લાગી. અર્જુન આવે છે, યુધિષ્ઠિરને સમાચાર આપ્યા કે ભગવાન કૃષ્ણ આપણા પક્ષમાં છે. અને દુર્યોધન હસ્તિનાપુરમાં જાય છે. અને હસ્તિનાપુરની અંદર ગયા લે ત્યાં ભીષ્મએ પૂછ્યું છે કે હે દુર્યોધન, દ્વારકા ગયા હતા, શું થયું?
ભગવાન કૃષ્ણ આપણી શું મદદ કરશે. અને ત્યારે દુર્યોધને સમાચાર આપ્યા કે હું ભગવાનની મદદ લેવા માટે ગયો ત્યારે ભગવાને મદદ તો કરશે, પણ એમ અર્જુન પણ સાથે હતો. એટલા માટે એમને કહ્યું છે કે એક પક્ષમાં હું એકલો રહીશ અને બીજા પક્ષમાં મારી નારાયણની સેના આપીશ. ભીષ્મએ કહ્યું તમે શું માગ્યું? કૃષ્ણને માગ્યા કે એની નારાયણી સેના માગી છે? અને ત્યારે દુર્યોધને કહ્યું હું કૃષ્ણને જ માગવાનો હતો, પણ એને મેં નથી માગ્યા, એની નારાયણી સેના માગી છે. ભીષ્મએ કહ્યું મૂર્ખા તે શું કર્યું? આ નારાયણી સેનાને શું કર્યું?